ગીર સોમનાથના કોડીનાર ડેપોમાં ખાતર મેળવવા માટે ખેડૂતોએ વહેલી સવારથી જ લાંબી લાઈન લગાવી હતી। લાંબા સમય બાદ ડીએપી ખાતરની ગાડી આવતા ખેડૂતો ઉમટી પડ્યા હતા। ખેડૂતો પૂરતા પ્રમાણમાં તેમને ખાતર મળતું નથી તેવી રજૂઆત કરી હતી। કોડીનાર સહિત જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાના સમયગાળાથી ડીએપી ખાતરની અછત વર્તાઈ હતી। ખાતર મેળવવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ પણ કતારમાં જોવા મળી। 15 દિવસથી ખાતરને ડીએપી ખાતરની રાહ જોઈને બેઠો છે, પણ અત્યાર સુધી કંઈ મળ્યું નથી। આવીને આવું લગભગ અત્યારે પણ અમે લાઇનમાં લગભગ 5 વાગ્યાના બેઠા છે અને એક બે બાચકા આપે છે। અત્યારે એક બે બાચકાથી ખેડૂતોને થાય એવું પોઝિશન નથી। 15 વીઘા જમીન છે અને મારે ઓછામાં 20 બાચકાની જરૂર છે। 20 બાચકાની જરૂર હતી પણ એ છતાંય મળતું નથી। ખાતર લેવા માટે અમે 3 દિવસ ત્યાં આવીએ છીએ। રવિવારે બંધ હતું એટલે નતા આવ્યા। શુક્રવારે આવ્યા, ગુરુવારે ગાડી આવી હતી, શુક્રવારે 5 વાગે આવી જવાનું, 9 વાગ્યા સુધી રાહ જોવાની, પછી ઘરે જવાનું। શનિવારે એમ થયું, રવિવારે બંધ થયું, આજે આવ્યા છે 5 વાગ્યાના આવીએ છીએ ને હેરાન થઈએ છીએ। ખેડૂતને હેરાન જ કરે છે સરકાર। 10 વીઘા જમીન છે ને મારે સરદારનું 2 થેલી કે 3 થેલી ખાતર જોઈએ, સરદારનું ડીએપી। એના માટે આ જમીન 10 દિવસથી તો ઘઉં લેટ ગયા, તૈયાર છે જમીન બધું છે, પણ ખાતર વિનાનું રહ્યા।